માસૂમ કેદારના મોત બાદ પણ પાલિકાના અધિકારીઓ સુધરવાનું નામ નહીં લઈ રહી। પર્વતગામ વિસ્તારમાં થોડાક જ વરસાદમાં 2 થી 3 ફૂટ પાણી ભરાતા છે, તો તે જ જગ્યાએ જાહેર રોડ પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું। સ્થાનિકોએ જણાવ્યું કે 2-3 દિવસથી વરસાદના કારણે ગટરનું ઢાંકણું તૂટેલું છે અને પાણી ભરાઈ જતું હોવાથી ક્યારેક ઢાંકણું દેખાતું નથી અને ચાલતા વ્યક્તિઓ સાથે વાહનો પણ ગટરમાં ફસાઈ જાય છે। તેથી સ્થાનિકોએ ગટરના તૂટેલા ઢાંકણામાં કોઈ પડે નહીં તે માટે ત્યાં લાકડીને લાલ કપડું વીંટીને ત્યાં ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે મોટા દાવા કરતી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ભવન આંગણવાડી આવી છે, તેની પાસે જાહેર રોડ ગટરનું તૂટેલું ઢાંકણું બદલવાનો સમય નથી તેવું લાગી રહ્યું છે। સુરત શહેરમાં થોડાક મહિના પહેલા માસૂમ કેદારની ગટરમાં પડવાથી મોત નીપજ્યું હતું અને ત્યારબાદ સુરત શહેરના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ ગટરના ઢાંકણાઓ અમારા દ્વારા લગાડવામાં આવશે, ગટરો સાફ કરવામાં આવશે, તમામ ડ્રેનેજ લાઈનો ની સાફ સફાઈ કરવામાં આવશે। ત્યારે વાત કરવામાં આવે સુરતના પર્વત પાટિયા ખાતેના આપ દ્રશ્યો જોઈ શકો છો, આ પ્રમાણે છે આ જાહેર રસ્તો છે, અહીંયા પાણી ભરાઈ જતું હોય છે અને ત્યારબાદ પાણી ભરાયા બાદ છે આ પ્રમાણેનું જે ગટરનું ઢાંકણું છે તે ખુલ્લું જોવા મળી રહ્યું છે। વાત કરવામાં આવે જ્યારે અહીંયા પાણી ભરાય છે ત્યારે આ ગટર છે તે દેખાતું ન હોવાના કારણે કેટલાક અકસ્માતો પણ અહીં થયા છે। આપણી સાથે જે ગટરની અંદર આ ગટરમાં પડ્યા હતા તે ભાઈ છે, આપણે એમની સાથે જ વાત કરીશું। जी आपका नाम क्या है और क्या घटना बनी थी? मेरा नाम गंगाराम है। मैं यहाँ पर्वत गांव में रहता हूँ। ये पीपल का झाड़ है ना, यहाँ जो सर्कल में देखो गड्ढा बना हुआ है और ये जमीन बहुत खड्डे में है, तो बारिश के टाइम 2-3 फुट पानी इधर कंपलसरी चलता रहता है। तो पानी के टाइम में ये जो लोगों को दिखाई नहीं देती, तो गाड़ी वाले, ऑटो वाले हो या बस वाले हो, छोटे मोटे हादसे डेली होते रहते हैं। बारिश का टाइम है, परसों मेरे साथ में भी ऐसा हुआ था थोड़ा, तो गिरते गिरते बच गया मैं। तो इसलिए प्रशासन वाले भी ये आते जाते रहते हैं लेकिन कुछ बोलते नहीं है। तो प्रशासन वालों से यही अनुरोध है कि ये जल्दी से जल्दी अच्छा बनाया जाए, तो लोगों को थोड़ा सुरक्षा मिलेगी, नहीं तो कोई बड़ा हादसा भी हो सकता है यहाँ। जी जे प्रमाणे સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આપ જોઈ શકો છો જ્યારે આ અહીંયા વરસાદ વરસે છે ત્યારે 2 થી 3 ફૂટ જેટલું પાણી છે અહીંયા ભરાઈ જતું હોય છે અને તેના કારણે આ જે ગટર છે ખુલ્લી તે દેખાતી ન હોવાના કારણે કેટલાક અકસ્માતો પણ સર્જાય છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે વર્ષોની સમસ્યા છે, આ ગટરનું ઢાંકણું જલ્દીથી જલ્દી બદલવામાં આવે જેથી કરીને અકસ્માતો થતા અટકાવી શકાય। પરંતુ જે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનના મોટા દાવાઓ છે તે પર્વત ગામ ખાતે તે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।